आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स, वलसाड, गुजरात। डॉक्टर कारण राज वाघेला के नेतृत्व में डोंगरा पुलिस को एक बड़ी सफलता हाथ लगी है। पुलिस ने एक विशेष अभियान के तहत एक आरोपी को गिरफ्तार किया है, जिसके पास से 14 किलो गांजा, नकद राशि और मोबाइल फोन बरामद किए गए हैं। डॉक्टर वाघेला के निर्देशन में की गई इस कार्रवाई से नशीले पदार्थों की अवैध तस्करी पर एक सख्त संदेश गया है। ये गिरफ्तारी नशीले पदार्थों के खिलाफ चल रही मुहिम का एक अहम हिस्सा मानी जा रही है। पुलिस द्वारा जब्त की गई वस्तुएं: 14 किलो गांजा, नगद राशि अभी स्पष्ट नहीं, मोबाइल फोन। पुलिस आरोपी से पूछताछ कर रही है ताकि यह पता लगाया जा सके कि यह नेटवर्क कितना बड़ा है और इसमें और कौन कौन लोग शामिल हैं। वलसाड जिल्लाना डुंगरा पोलीस स्टेशनना चीरी विस्तार है, ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસે ગાંજો હોવાની એનડીપીએસનો મુદ્દામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસેથી 14 કિલો અને 267 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત 1,42,670 રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ 1,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 14 કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે। અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એ છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં કરતાં પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતા ટોટલ જે કહ્યું એ પ્રમાણે 14 કિલો અને 267 ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે। હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે, પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું, કોણ એને આપવા આવ્યું હતું, એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું, એ દિશામાં તપાસ ચાલી રહી છે। આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે, બામદેવ થાના રજોન પળદરી ગામનો છે। એટલે બિહાર રાજ્યના જે પળદરી ગામ છે ત્યાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે। ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें।